સુશીલાબા જ્યારે આવ્યા ત્યારે બહુ જ વિકટ પરિસ્થિતિ હતી. એમના 3 મણકા ડેમેજ અને પગની નસ સાવ બંધ હતી. અમે પણ મૂંઝવણમાં હતા કે શું કરવું, પરંતુ ઈશ્વરની કૃપાથી, સંતોના આશીર્વાદથી અને એમના પોતાના ભરોસાથી બિલકુલ સરસ થઈ ગયું. મારા હસબન્ડને એમ કહું કે મને કે ઇન્જેક્શન મુકાઈ દો તમે, તો મેં કહું તો કે તને પાપ લાગે કે મને પાપ લાગે કે હા ભગવાન ઘેર જવાનું. સારું થજો તમારે. ઓ તે તો મારે બેઠું નહોતું થવાતું. વહુ બિચારી બેઠી કરે, નવરાવે મને. 1 મહિનો તો મેં હુતા હુતા ખાધું છે. હું વલેટવાથી. ક્યાં આવ્યું? ચોંગા જોડે, નામ તો વડતાલ જોડે કહું તો સાચું. અને અહીં શેના માટે આવ્યા? સાહેબ મને તો ડૉક્ટરે નડિયાદે બધા ના જ પડી ત્યાં નહીં મટે તમને કે છે ઓપરેશન કરાવવું પડશે, પણ પથારી વસ થઈ જશો કે પથારીમાં જ તમારે રહેવું પડશે કે બેલ્ટ બાંધી અને આરામ કરવાનો. પણ સાહેબ તો રડવું તો એટલું આવતું હતું મને, દુખાવો સહન નહોતો થતો મારાથી. મારા હસબન્ડને એમ કહું કે મને કે ઇન્જેક્શન મુકાઈ દો તમે, તો મેં કહું તો કે તને પાપ લાગે કે મને પાપ લાગે કે ઇન્જેક્શન હા ભગવાન ઘેર જવાનું. હા ખરેખર એટલું દુઃખ, બહુ જ રડું, એટલી રડતી હતી. હા પછી એટલી જ રડતી હતી. પણ તમારે તો ભગવાન મહેરબાની તમને. અહીં કોણે મોકલ્યા? મને વેદાંત સ્વામીએ મોકલ્યા. અચ્છા, અહીં આયા ત્યારે કેવી હાલત હતી? ઓ તે તો મારે બેઠું નહોતું થવાતું. વહુ બિચારી બેઠી કરે, નવરાવે મને. 1 મહિનો તો મેં હુતા હુતા ખાધું છે. મેં ધીમે અત્યારે કેવું છે? હવે તો ઘણું સારું છે. 10 મિનિટ સવારે વોક કરે છે ને હું જે 10 મિનિટ વોક કરે છું. ચાલતા થઈ ગઈ, પણ બેસું ઘરનું કામ ખાવા કરું, પણ રોટલી ભાખરી વહુ કરે મારી. વજન ઉપાડો છો? ના વજન નહીં ઉપાડતી, નહીં ઉપાડતી. આપણે શાંતિથી હરીફરીને જીવન કાઢવાનું. હા બરાબર છે. હા હરમન દાદા મારી સાથે જ છે. કેટલામી વાર આવ્યા? 11મી વખત. 11મી છેલ્લું. આ છેલ્લું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સારું થજો તમારે.